ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? લેક્ચર 52 સેમ ચેપ્ટર પણ ચેપ્ટર પૂર્ણ થઈ ચૂક્યું છે અને વાત ચાલી રહી છે જેડબલઈ ના દાખલા. એમસીક્યુ સ્વરૂપ જ છે. મેં પ્રશ્નના સ્વરૂપમાં લખ્યું છે. 4 ઓપ્શન એક્ઝામમાં પૂછી શકે. બરાબર, એમસીક્યુ ના ફોર્મમાં જ આ દાખલા પૂછી શકે. 4 ઓપ્શન તમને આપે. અહીંયા આગળ પહેલો પ્રશ્ન, tan 1 degree, tan 2 degree, tan 3 degree up to tan 88 into tan 89 degree નું મૂલ્ય ખાલી જગ્યા છે. ચાલો અહીંયા ધ્યાન રાખો, ત્યાંથી શરૂઆત કરી દઉં. અહીંયા શું ઇન્ફોર્મેશન આપી છે? tan 1 degree into tan 2 degree up to tan 88 degree ગુણ્યા tan 89 degree. ચાલો અહીંયા ધ્યાન રાખો, કુલ 89 ટર્મ છે, 89 ટર્મ છે. કેવી રીતે? તો અહીંયા આગળ tan 1 ડિગ્રી, tan 2 ડિગ્રી, tan 3, tan 4, tan 5, tan 40, tan 45, tan 89. તો પહેલી 44 ટર્મ કઈ થશે? tan 1 ડિગ્રી ટુ tan 45 ડિગ્રી. એ 44 ટર્મ અહીંયા આગળ લખી દઉં. તો અહીંયા થયા tan 1 degree into tan 2 degree up to tan 44 degree. 44 ટર્મ થઈ ગઈ. પછીની એક ટર્મ જે અલગ પડે છે tan 45 ડિગ્રી લખ્યા. બરાબર, ટોટલ 45 ટર્મ થઈ ગઈ. હજુ બાકીની 44 ટર્મ તો tan 46 ડિગ્રી. tan 46 ડિગ્રી ગુણ્યા tan 47 ડિગ્રી up to tan 88 into tan 89 degree. બરાબર, tan 45 ડિગ્રી ની કિંમત જાણો છો, 1 થશે. અને હવે અહીંયા આગળ જે બીજો કૌંસ મેં લખ્યો છે tan 46, tan 47, tan 88, tan 89, એની જગ્યાએ આપણે શું લખવાનું છે એ વિચારવું પડે. તો tan 46 ડિગ્રી, tan 46 ડિગ્રી એની જગ્યાએ તમે લખી શકો tan 90 ઓછા 44 ડિગ્રી. યાદ રાખો, tan 90 ઓછા 44 ડિગ્રી. બરાબર છે, અહીંયા લખું છું જો, tan 46 ડિગ્રી ની જગ્યાએ tan 90 ઓછા 44 ડિગ્રી, 90 માઈનસ થીટા, 90 માઈનસ થીટા શું થાય? 90 ઓછા થીટા કેટલા થશે? તો કે પહેલું ચરણ થવાનું, બધું ધન આવવાનું, પણ વિધેય બદલાવાનું. તો અહીંયા આગળ થઈ ગયા cot 44 ડિગ્રી. એવી જ રીતે tan 47 ડિગ્રી, તો એની જગ્યાએ લખી શકો tan 43 ડિગ્રી. ચાલો જોતા રહેજો. પહેલો કૌંસ એવું ને એવું, tan 1, tan 2 ડિગ્રી up to tan 44 into tan 45 એની જગ્યાએ લખી દઉં છું 1. હવે tan 46 ત્યાં આગળ આપણને શું મળી ગયા? cot 44 ડિગ્રી. tan 47 ની જગ્યાએ cot 43 ક્રમશઃ ડિગ્રી ઘટશે. 88 ની જગ્યાએ તમે લખી શકો cot 2 અને 89 ની જગ્યાએ શું લખી શકાય? cot 1 ડિગ્રી. હવે જો tan 1 અહીંયા 44 ટર્મ છે. પહેલા કૌંસમાં ટોટલ 44 ટર્મ છે, આ કૌંસમાં પણ 44 ટર્મ. એમાં જો tan 1 ડિગ્રી into cot 1 ડિગ્રી, 1 ગુણાકાર 1 એકબીજાનો વ્યસ્ત, tan 2 into cot 2 1, એવી રીતે tan 3 cot 3, tan 44 cot 44. 44 ટર્મ પહેલા કૌંસની બીજા ટર્મની 44 ટર્મ સાથે ગોઠવાઈ જશે, એકબીજાની વ્યસ્ત છે. ઓબ્વિયસ છે, આન્સર આવવાનો 1. બરાબર છે, આન્સર કેટલો આવવાનો? 1. એકબીજાના વ્યસ્ત છે. ચાલો આગળ વાત કરીએ. 1 minus tan square 15 ડિગ્રી upon 1 plus tan square 15 ડિગ્રી નું મૂલ્ય શોધો. બહુ જ સહેલું રાખ્યું છે આન્સર. અહીં 1 minus tan square 15 ડિગ્રી upon 1 plus tan square 15 ડિગ્રી શું આવશે વિચારો? ડાયરેક્ટ સૂત્ર છે, cos 2 થીટા નું ડાયરેક્ટ સૂત્ર છે 1 tan square. અહીંયા લખું છું, બરાબર છે, cos
2 थीटा बराबर 1 माइनस tan स्क्वायर थीटा अपन 1 प्लस tan स्क्वायर थीटा આપણને આપ્યું છે આ બાજુની ટર્મ થીટા થીટા તો આ બાજુ જઈશું cos ની ટર્મમાં ફેરવીશું તો ખૂણો ડબલ થઈ જશે એટલે અહીંયા આગળ થયા cos 2 થીટા તો cos 2 ગુણ્યા 15 ડિગ્રી એટલે કેટલા મળ્યા cos 30 ડિગ્રી અને cos 30 ડિગ્રીનું મૂલ્ય વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 બરાબર છે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 એમસીક્યુ અહીંયા આગળ આ દાખલો આપણો કમ્પ્લીટ થયો જો બહુ જ સહેલો દાખલાઓ છે એકદમ સહેલા છે ચાલો એના પછી આ તો બહુ જ સહેલો છે જોઈને એવું લાગે કે સર cos નું શું કરીશું જોઈએ તો અહીં શું આપ્યા છે cos 1 ડિગ્રી cos 2 ડિગ્રી cos 3 ડિગ્રી અપ ટુ cos 179 ડિગ્રી થોડુંક સારી રીતે લખું છું cos 1 ડિગ્રી cos 2 ડિગ્રી cos 3 ડિગ્રી વચ્ચે કોઈક જગ્યાએ cos 90 ડિગ્રી આવવાના જ છે કારણ કે ખૂણો ક્રમશઃ 1 1 1 1 વધતો જાય છે એટલે cos 90 ડિગ્રી આવવાનો અને છેલ્લી ટર્મ પાછી cos 179 ડિગ્રી ખરા ચાલો બાળકો cos 90 cos π/2 ની વેલ્યુ 0 અહીંયા આગળ પછી એની વેલ્યુ ગમે તે હોય આન્સર શું આવવાનો 0 સાથે બધું જ ગુણાકાર તો થઈ ગયા 0 દાખલો થઈ ગયો જો એકદમ સહેલો દાખલો છે બરાબર ખાલી અહીંયા રકમ જોઈને એવું લાગે કદાચ બહુ લાંબુ હશે પણ અંદર કોઈક વેલ્યુ એવી છે કે જે દાખલાને ઈઝી બનાવી દે છે એ ધ્યાન રાખવું પડે ચાલો આગળ વાત કરીએ tan θ બરાબર 3 tan θ = 3 આવું આપેલું છે થીટા પાછો કઈ આગળ છે ત્રીજા ચરણમાં થીટા એ ત્રીજા ચરણમાં છે sin θ નું મૂલ્ય શોધવાનું sin θ શોધવાના થીટા ત્રીજા ચરણમાં છે sin θ ત્રીજા ચરણમાં કેવું ઋણ sin θ ઋણ આવવાને નક્કી થઈ ગયા ચલો કેવી રીતે કામ કરીએ તો કે ત્રિકોણ દોરી દો તો આ થઈ ગયો ત્રિકોણ અહીંયા આગળ આ ખૂણાને થીટા કહી દઉં ત્રિકોણ કયો છે ABC હવે જોઈએ આગળ અહીં tan θ બરાબર 3 એટલે લખી શકો તમે 3 ના છેદમાં 1 tan θ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કર્ણ આપણી જોડે હોવો જોઈએ કારણ sin θ શું થાય સામેની બાજુના છેદમાં કર્ણ બરાબર છે તો સામેની બાજુ 3 તો ખરી કર્ણ શું જોઈ લઈએ તો હવે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ AB 3 નો વર્ગ 9 BC 1 નો વર્ગ 1 મળ્યા 10 તો AC બરાબર કેટલા મળ્યા વર્ગમૂળમાં 10 ચલો કર્ણોની લંબાઈ મળી ગઈ આપણને વર્ગમૂળમાં 10 આમ તો ગણતરી વગર પણ તમે શોધી શકો છો ડાયરેક્ટ લખી શકો છો ગણતરીની જરૂર હવે અહીં થીટા ત્રીજા ચરણમાં છે આપણે લખીએ થીટા એ ત્રીજા ચરણમાં છે થીટા ક્યાં છે ત્રીજા ચરણમાં તો therefore sin થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ 3 ના છેદમાં વર્ગમૂળમાં 10 આગળ ડેન્જર -3 ની નિશાની માઈનસ ની નિશાની કેમ થીટા ત્રીજા ચરણમાં અને ત્રીજા ચરણમાં sin બીજે ઋણ આવે બરાબર છે તો sin થીટા ની કિંમત આપણને મળી ગઈ -3 ના છેદમાં વર્ગમૂળમાં 10 જો એકંદરે ઘણા સહેલા દાખલાઓ છે બરાબર છે થોડીક સ્ટ્રાઇક થવી જોઈએ ચાલો tan 75 ઓછા cot 75 નું મૂલ્ય આપણે શોધવાનું છે શું કરીશું tan 75 ઓછા cot 75 sin cos માં કન્વર્ટ કરી દઈએ કદાચ સહેલું થઈ જશે જોઈ લઈએ તો અહીં tan 75 ડિગ્રી ઓછા cot 75 ડિગ્રી ચાલો tan
sin 75 ડિગ્રી ના છેદમાં cos 75 ડિગ્રી, cos ના છેદમાં sin 75 ડિગ્રી. શું કરશો? શું કરવાનું? હવે સિમ્પલ લસા લઈ લો. સિમ્પલ લસા તો sin 75 એ sin 75 ડિગ્રી સાથે ગુણાય તો અહીંયા થયા sin સ્ક્વેર 75 માઈનસ અહીંયા આગળ થશે cos સ્ક્વેર 75 ડિગ્રી છેદમાં બંનેનો ગુણાકાર થઈ જવાનો તો sin 75 ડિગ્રી ગુણ્યા cos 75 ડિગ્રી. જોધારો કેવી રીતે કામ કરવાનું છે. બરાબર છે. sin સ્ક્વેર 75 ડિગ્રી માઈનસ cos સ્ક્વેર 75 ડિગ્રી તો અંશમાંથી માઈનસ ને કોમન કાઢી લઉં. બરાબર છે. તો અંશમાંથી માઈનસ કોમન કાઢ્યો તો અહીંયા થાય cos સ્ક્વેર 75 ઓછા sin સ્ક્વેર 75 છેદમાં sin 75 ડિગ્રી ગુણ્યા cos 75 ડિગ્રી. હવે અંશમાં જો cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા cos 2 થીટા નું સૂત્ર છે અને છેદમાં તો સૂત્ર નથી તો 2 sin થીટા cos થીટા sin 2 થીટા તો અહીંયા સાથે સાથે કામ કરે છે બે વડે અંશ અને છેદને ગુણ્યા. બરાબર. કોનાથી? બે વડે તો ઇક્વલ ટુ માઈનસ અહીંયા આગળ 2 તો અહીંયા સૂત્ર કયું આવી ગયું? cos ખૂણો ડબલ અને સેમ વસ્તુ છેદમાં sin ખૂણો 150 cos 150 ના છેદમાં sin 150 મળી જશે cot 150 અને cot 150 તો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ cot 90 + 60 ડિગ્રી π/2 + θ π/2 + θ કયું ચરણ? ઓબ્વિયસ છે બીજું ચરણ તો અહીંયા આગળ થવાના -2 એવા ને એવા બીજા ચરણમાં પાછો cot આવશે ઋણ અને π/2 90 વિધેય બદલાવાનું tan 60 ડિગ્રી tan 60 ડિગ્રી નું મૂલ્ય √3 માઈનસ માઈનસ થઈ જવાના +2 * tan 60 ડિગ્રી અને tan 60 નું મૂલ્ય છે વર્ગમૂળમાં 3. બરાબર છે. જો દાખલો અહીંયા આગળ આપણો એકંદરે બાળકો દાખલા બહુ જ સહેલા છે. બરાબર છે. બહુ જ સહેલા દાખલાઓ છે. એના પછી tan આલ્ફા આપેલા છે કઈ m ના છેદમાં m + 1 tan બીટા આપ્યા છે 1/2m + 1 આલ્ફા વત્તા બીટા નું મૂલ્ય શોધવાનું છે. સહેલો દાખલો. કેવી રીતે કામ કરવાનું લખી લઈએ. પહેલા અહીંયા જે ઇન્ફોર્મેશન આપી છે tan આલ્ફા m/m + 1 અને tan બીટા બરાબર 1/2m + 1. tan આલ્ફા અને tan બીટા આપણને આપેલા છે. આલ્ફા વત્તા બીટા જોઈએ છે તો ચાલો શરૂ કરીએ tan આલ્ફા + બીટા થી. તો હવે tan આલ્ફા + બીટા સૂત્ર કયું છે? તો કે tan આલ્ફા + tan બીટા ના છેદમાં 1 - tan આલ્ફા * tan બીટા. ચાલો tan આલ્ફા નું મૂલ્ય જાણીએ છીએ m/m + 1 m ના છેદમાં m + 1 પ્લસ tan બીટા 1/2m + 1 આખાના છેદમાં 1 - m/m + 1 ગુણ્યા 1/2m + 1. જોતા રહેજો કેવી રીતે કામ કરવાનું છે ખાસ. બરાબર છે. હવે માત્ર લસા લઈને સાદુરૂપ આપવાનું છે. તો 2m + 1 અહીંયા m સાથે ગુણાય તો m ગુણ્યા 2m + 1 m + 1 1 સાથે ગુણાય તો m + 1 આખાના છેદમાં આ બંનેનો ગુણાકાર અહીંયા આખાના છેદમાં m + 1 * 2m + 1 તો આવવાના જ m + 1 * 2m + 1 આવવાના. બરાબર. પણ આની સાથે કેન્સલ થશે. અહીંયા આ બંને એક સાથે ગુણી દઈએ તો અહીંયા થશે m + 1
into 2m plus 1 minus અહીંયા રહેશે m માત્ર સાદુરૂપ રહ્યું ચાલો અંશમાં m વડે ગુણો 2m સ્ક્વેર પ્લસ m પ્લસ m પ્લસ 1 અંશમાં માત્ર આટલી ટર્મ બે કૌંસનો ગુણાકાર m થી 2m ને ગુણી દો 2m સ્ક્વેર m ગુણ્યા 1m 1 ગુણ્યા 2m 2 વખત m 1 ગુણ્યા 1 1 માઈનસ m અંશમાં જુઓ શું થયું તો કે 2m સ્ક્વેર m પ્લસ m 2m પ્લસ 1 છેદમાં એક વખત m કેન્સલ થઈ ગયા તો અહીંયા મળ્યા 2m સ્ક્વેર પ્લસ 2m પ્લસ 1 જો અંશ અને છેદ કેન્સલ મળી ગયા 1 tan આલ્ફા પ્લસ બીટા નું મૂલ્ય 1 મળ્યું tan આલ્ફા પ્લસ બીટા 1 tan વિધેયનું મૂલ્ય 1 ક્યારે કયા ખૂણા માટે 1 તો 45 ડિગ્રી એટલે કે પાઈ બાય 4 અહીંયા લખીએ ઇક્વલ ટુ tan pi by 4 so therefore alpha plus beta is equal to pi by 4 જે આપણે મૂલ્ય શોધવાનું હતું બાળકો MCQ અહીંયા આગળ આપણો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે બરાબર છે હજુ આપણે ઘણું બધું કામ કરવાનું છે પણ આ MCQ માં પ્રેક્ટિસ કરજો ધ્યાન રાખજો એકંદરે ઘણા સહેલા MCQ છે ઓકે ચાલો બાળકો બીજા ચારેક એમસીક્યુ ની ચર્ચા હજુ આ લેક્ચરમાં કરી લઈએ બધા એમસીક્યુ માં કંઈક સૂત્રને રિલેટેડ જ આપણે વિચારવું પડે એવું છે જોઈ લઈએ sin 45 θ માઈનસ cos 45 θ નું મૂલ્ય મેળવો તો અહીં sin 45 ડિગ્રી વત્તા θ માઈનસ cos 45 ડિગ્રી ઓછા θ તો શું આવે તો sin x minus y sin x plus y cos x minus y cos x plus y આ બધા મૂલ્ય જાણો છો તો sin 45 ડિગ્રી વત્તા θ નું મૂલ્ય sin 45 ગુણ્યા cos θ વત્તા છે તો વત્તા cos 45 ગુણ્યા sin θ માઈનસ ધ્યાન રાખજો અહીંયા આગળ આવશે માઈનસ cos alpha minus beta નું સૂત્ર તો cos 45 ગુણ્યા cos θ માઈનસ છે તો આવવાના પ્લસ sin 45 ગુણ્યા sin θ ચાલો sin 45 cos 45 નું મૂલ્ય આપણે જાણીએ છીએ 1/√2 બધે જ કિંમતો લખી દઉં sin 45 1/√2 into cos θ વત્તા cos 45 1/√2 sin θ minus cos 45 1/√2 into cos θ વત્તા sin 45 1/√2 into શું થવાના sin θ કૌંસ દૂર કરીએ છે અહીંયા આગળ નિશાની માઈનસ છે બધી ટર્મ અહીંયા આગળ માઈનસ થઈ જવાની તો હવે પહેલો કૌંસ તો મળ્યો 1/√2 cos θ plus 1/√2 sin θ માઈનસ અંદર minus 1/√2 cos θ minus 1/√2 sin θ ચાલો 1/√2 cos 1/√2 cos પણ પ્લસ માઈનસ કેન્સલ 1/√2 sin θ 1/√2 sin θ પણ પ્લસ માઈનસ આ પણ કેન્સલ તો આન્સર મળી ગયો 0 ચાલો આગળ cot π/4 θ ગુણ્યા cot π/4 માઈનસ θ નું મૂલ્ય શોધવાનું છે હવે cot વાળા સૂત્ર આવડવા જોઈએ
cot pi by 4 વત્તા થીટા cot x plus y નું સૂત્ર અને cot x minus y નું સૂત્ર. ચાલો લખીએ છે રકમથી શરૂઆત. તો અહીં cot pi by 4 plus theta into cot pi by 4 minus theta. cot x plus y નું સૂત્ર cot pi by 4 ગુણ્યા cot theta minus 1 છેદમાં cot theta વત્તા cot pi by 4. cot x plus y તો cot x cot y minus 1 upon cot y plus cot x. અહીંયા આગળ ગુણાકારમાં છે પાછું બીજું, તો અહીંયા ગુણાકારમાં અંશમાં આવશે cot pi by 4 ગુણ્યા cot theta plus 1 છેદમાં cot y minus cot x એટલે કે cot pi by equal to. ચાલો cot pi by 4 નું મૂલ્ય જાણો છો તમે, 1 આવે તો દરેક જગ્યાએ cot pi by 4 નું મૂલ્ય મૂકી દો 1. તો અહીંયા 1 into cot theta minus 1 છેદમાં cot theta plus 1. બીજા કૌંસમાં cot pi by 4 1 ગુણ્યા cot theta plus 1 ના છેદમાં cot theta cot pi by 4 એટલે minus 1. જો બહુ સહેલું થઈ ગયું. cot theta minus 1 અંશ છેદ કેન્સલ, cot theta plus 1 કેન્સલ, ગુણાકારમાં છે તો આન્સર મળી ગયો 1. ચલો બીજા બે એમસીક્યુ ની વાત. બીજા બે દાખલા, એમાં આ દાખલો હવે બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે, બરાબર છે. ચાલો દાખલો એ જોઈ લઈએ છે શું પૂછ્યું છે અને શું આપ્યું છે. tan a નું મૂલ્ય આપ્યું છે 1/2, tan b નું મૂલ્ય આપ્યું છે 1/3 અને આપણો પ્રશ્ન છે tan 2a b. tan 2a b એનું મૂલ્ય શોધવાનું છે. તો tan 2a b નું સૂત્ર કયું? tan 2a tan b upon 1 minus tan 2a into tan b. tan b તો આપણી જોડે છે, tan 2a આપણી જોડે નથી, tan 2a આપણી જોડે છે નહીં, બરાબર. તો પહેલું આપણે કામ કરવું પડશે tan 2a શોધવાનું. તો અહીં જે કિંમત આપી છે લખું tan a 1/2, tan b આપ્યું છે 1/3. હવે tan 2a નું સૂત્ર 2 tan a upon 1 minus tan square a. So therefore tan 2a is equal to 2 tan a પાછા આપણી જોડે 1/2 છે છેદમાં 1 minus tan square a. તો 1 minus tan a 1/2 છે એનો વર્ગ 1/4. બે કેન્સલ તો અહીંયા અંશમાં મળ્યા 1 છેદમાં 4 1 4 ઓછા 1 3 ના છેદમાં 4 ગયા અંશમાં તો અહીંયા મળશે tan 2a is equal to 4/3. tan 2a કેટલા મળ્યા? 4 ના છેદમાં 3. ચલો tan 2a આપણને મળી ગયા. મૂલ્ય હવે કોણ શોધવાનું? tan 2a b. હવે તો દાખલો બહુ સહેલો થઈ ગયો. તો હવે tan 2a b તો tan x y નું સૂત્ર tan x tan y ના છેદમાં 1 minus tan x into tan y. ચલો બાળકો બધા જ મૂલ્ય જાણો છો તમે, બધા જ મૂલ્ય જાણો છો. tan 2a આપણે જાણીએ છીએ 4 ના છેદમાં 3, tan b 1 ના છેદમાં 3 છેદમાં 1 minus tan 2a 4 ના છેદમાં 3 tan b 1 ના છેદમાં 3. યાદ રાખો બાળકો 9 લસા લઉં છું. કેટલો? 9. કેમ? તો અહીંયા 3 તરી 9, આ 3 તરી 9 સાથે કેન્સલ થાય. ચાલો લસા લઈએ. અહીંયા 4 તરી 12 વત્તા 1 બરાબર છે. 4 તરી 12 વત્તા 3 એકા 3, સોરી
અને અહીંયા 3 તરી 9 ઓછા 4 12 વત્તા 3 15 છેદમાં 9 ઓછા 4 5 એટલે therefore tan 2a plus b tan 2a plus b બરાબર આપણને મળ્યા 15 ના છેદમાં 5 15 ના છેદમાં 5 5 તરી 15 તો જો tan 2a plus b નું મૂલ્ય મળી ગયું 3 ઓકે ચાલો આગળ વાત કરીએ બહુ જ સહેલો દાખલો sin થીટા વત્તા cos થીટા બરાબર 1 આવું આપેલું છે અને શોધવાના છે sin 2 થીટા નું મૂલ્ય ચાલો અહીંથી શરૂઆત કરું છું જે ઇન્ફોર્મેશન આપી છે લખી દઉં પહેલા અહીં sin થીટા વત્તા cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1 બંને બાજુ વર્ગ કરીએ બંને બાજુ વર્ગ કરતા ચલો વર્ગ કરીએ શું મળશે તો therefore sin થીટા વત્તા cos થીટા નો વર્ગ બરાબર 1 sin થીટા વત્તા cos થીટા નો વર્ગ ચલો વિસ્તરણ કરો વિસ્તરણ કરીએ તો પહેલું પદ મળ્યું sin સ્ક્વેર થીટા વત્તા મધ્યમ પદ 2 sin થીટા ગુણ્યા cos થીટા અને અંતિમ પદ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા શું થવાના બાળકો 1 અને અહીંયા જે મધ્યમ પદ છે 2 sin થીટા cos થીટા કોનું સૂત્ર sin ખૂણો ડબલ sin 2 થીટા તો 1 sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કેન્સલ 1 તો sin 2 થીટા નું મૂલ્ય મળી ગયું આપણને 0 બરાબર છે દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો આ બંને આ દાખલો બંને બહુ સારા છે cot x y અને cot x y ના મૂલ્યમાં આપણે જાણતા નથી એનું સૂત્ર અમુક વખતે નથી આવડતું સૂત્ર આવડશે તો જ દાખલો આવડશે એટલે ખાસ ધ્યાન રાખજો બરાબર છે લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ હજુ કદાચ એકાદે લેક્ચર એમસીક્યુ નું વિચારીએ બરાબર છે અને પછી આપણે પાછું ચેપ્ટર નવું શરૂ કરવાનું છે ઓકે તો લેક્ચર આજનો પૂરો કરું છું એકદમ પરફેક્ટ એકદમ વ્યવસ્થિત રીતે કામ કરજો સૂત્રો ખાસ તૈયાર રાખજો ઓકે